હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સીપી નિમાવત. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે રીએસેસમેન્ટ ટેસ્ટ એટલે કે સામયિક મૂલ્યાંકન કસોટી ધોરણ 6 વિષય ગુજરાતી ડિસેમ્બર 2020માં લેવાયેલી પરીક્ષાનું પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. પણ તે પહેલાં જો હજુ પણ તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો ચાલો હવે આપણે આ પેપર સોલ્યુશન શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, મુદ્દા પરથી વાર્તા લખો. જેમાં ઘણા મુદ્દા આપ્યા છે, તે મુદ્દા આપણે જોઈ જઈએ. રામ સીતાનો વનવાસ, સોનેરી હરણની માંગ, રામનું લેવા જવું, રાવણનું ઝૂંપડીમાં આગમન, સીતાહરણ, હનુમાન અને રામનું મિલન, હનુમાન દ્વારા સીતાની શોધ, સમુદ્ર પાર લંકામાં જવું, હનુમાનને સીતાજીના દર્શન, રાવણ સમક્ષ સભામાં હાજર અને લંકા દહન. તો મિત્રો, આપણે આ બધા મુદ્દા આપણી વાર્તામાં આવરી લેવાના છે. તો ચાલો હવે આપણે આના મુદ્દા ઉપરથી વાર્તા બનાવીએ. અયોધ્યાના રાજા દશરથને 4 પુત્રો હતા. તેમાં રામ સૌથી મોટા પુત્ર હતા. પત્ની કૈકેયીના આપેલા વચન પાલનને કારણે દશરથ રાજા રામને 14 વર્ષનો વનવાસ આપ્યો. વનવાસ દરમિયાન સીતાજીએ એક સુંદર સોનેરી હરણ જોયું અને રામને તે હરણ પકડી લાવવા કહ્યું. સીતાજીની જીદને કારણે ભગવાન રામ તે હરણને પકડવા માટે પાછળ દોડી જાય છે. ત્યારબાદ રાવણ રામ જેવો જ પોકાર કરે છે. તેથી સીતા માતા લક્ષ્મણને રામની મદદ કરવાનું કહે છે. લક્ષ્મણ સીતા માતાના રક્ષણ માટે લક્ષ્મણ રેખા દોરી તેમને ન ઓળંગવાનું સમજાવે છે. સીતાજીને એકલા જોઈ રાવણ સાધુનો વેશ લઈને પંચવટી ઝૂંપડીએ આવે છે અને ભિક્ષા માગે છે. સીતાજી ભિક્ષા આપે છે, પરંતુ રાવણ લક્ષ્મણ રેખાની બહાર આવીને ભિક્ષા આપવાનું કહે છે. સીતાજીનું સાધુ સમજીને લક્ષ્મણ રેખાની બહાર આવી ભિક્ષા આપે છે અને રાવણ સીતાનું અપહરણ કરી લંકામાં લઈ જાય છે. જ્યારે રામ લક્ષ્મણ ઝૂંપડીએ પાછા આવે છે ત્યારે સીતાજીને ત્યાં જોતા નથી. તેથી બંને સીતાજીની શોધમાં નીકળે છે. રસ્તામાં તેઓને હનુમાનજી મળે છે અને હનુમાનજીનું સીતા માતાની શોધ કરવા માટે સમુદ્ર પાર કરીને લંકામાં જાય છે. હનુમાનજી ત્યાં અશોક વાટિકામાં સીતા માતાના દર્શન કરે છે. ત્યારબાદ હનુમાનજી અશોક વાટિકામાં હાહાકાર મચાવી દે છે. તેથી ઇન્દ્રજીત તેને પકડી રાવણની સભામાં લઈ જાય છે. ત્યાં રાવણ હનુમાનજીની પૂંછડીમાં આગ લગાવવાનું કહે છે, પરંતુ હનુમાનજી પોતાની સળગતી પૂંછડીથી આખી લંકામાં આગ લગાવી દે છે. આમ આખી લંકા દહન થઈ જાય છે. પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાં ઘણા બધા ઓપ્શન આપેલા છે. થિયેટર, પ્યુન, કેબિન, રાહ, મજા, મેનેજર, આભાર, ઇન્ટરવલ, હળવા અને નાસ્તો. તો નીચે પેરેગ્રાફ આપેલો છે, જેમાં 10 ખાલી જગ્યા છે અને ઉપર 10 કૌંસમાં ઓપ્શન આપેલા છે. તો ચાલો આપણે આ પેરેગ્રાફમાં યોગ્ય ખાલી જગ્યા પૂરીએ. હું થિયેટરની બહાર મિત્રની રાહ જોતો ઊભો હતો. તે અચાનક મેનેજર સાથે આવ્યો. અમને બંનેને બાલ્કનીમાં વ્યવસ્થિત બેસાડી તેઓ પોતાની કેબિનમાં ચાલ્યા ગયા. ફિલ્મ શરૂ થઈ. ફિલ્મમાં અમને ખૂબ મજા પડવા લાગી. એટલામાં જ ઇન્ટરવલનો સમય થયો. અમે જરા હળવા થતા હતા ત્યાં જ પ્યુન અમારા માટે નાસ્તો લઈને આવ્યું. અમે તેની મજા માણી. ફિલ્મ પૂરી થતાં મેનેજરનો આભાર માની બંને મિત્રો છૂટા પડ્યા.
પ્રશ્ન નંબર 3, જેમાં સૂચના આપેલી છે પ્રશ્નોના જવાબ આપો, જેમાં 3 પ્રશ્નો આપેલા છે. પહેલા પ્રશ્નનો 1 માર્ક્સ છે, જ્યારે બીજા અને ત્રીજાના 2 માર્ક્સ છે. તો ચાલો આપણે જોઈએ પહેલો પ્રશ્ન. રાવણ, વિભીષણ, મંદોદરી, ઇન્દ્રજીત, અક્ષય, હનુમાન આ પાત્રો પૈકી કયા પાત્રનું રાવણનું મિથ્યા અભિમાન કાવ્યમાં સમાવેશ થયેલ નથી? તો મિત્રો, આપણે ખબર જ છે કે રાવણ એ પાત્રમાં હતા અને ઇન્દ્રજીત પણ એ પાત્રમાં હતા. એ સિવાય વિભીષણ, મંદોદરી, અક્ષય અને હનુમાન એ રાવણનું મિથ્યા અભિમાન કાવ્યમાં ન હતા. તો પહેલા પ્રશ્નનો જવાબ થશે વિભીષણ, મંદોદરી, અક્ષય અને હનુમાન. પ્રશ્ન નંબર 2, જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. સમજાવું એટલે કે આ વાક્યને આપણે સમજાવવાનું છે. એનો જવાબ થશે મૂર્ખાને જ્ઞાન ન હોવાથી ફાયદા કે નુકસાનની સમજ પડતી નથી, જ્યારે દેવદૂતો તો પહેલાં વિચાર કરે છે અને પછી જ તે કાર્ય કરે છે. તેથી કહી શકાય કે જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. પ્રશ્ન નંબર 3, લોકગીત કોને કહેવાય? તો એનો જવાબ થશે લોકગીતમાં કોઈ એક વ્યક્તિનું સર્જન હોતું નથી. તેનો સર્જક અજ્ઞાત હોય છે, એટલે કે કોઈને ખબર હોતી નથી. તે લોકો દ્વારા રચાયેલું હોય છે. લોકગીત એ લોક સાહિત્યનો જ એક પ્રકાર કહેવાય છે. પ્રશ્ન નંબર 4, માંગ્યા મુજબ કરો, જેમાં 1 થી 5 પ્રશ્નો આપેલા છે અને એને 5 માર્ક્સ છે, એટલે કે દરેક પ્રશ્નનો 1 માર્ક્સ છે. તેમાં જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. મેં કહ્યું, ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. આ વાક્યમાં યોગ્ય વિરામચિહ્નો મૂકી વાક્ય ફરીથી લખો. તો મિત્રો, એનો જવાબ આ રીતે થશે મેં કહ્યું, ત્યારબાદ અલ્પવિરામ આવશે, ત્યાર પછી ડબલ અવતરણ ચિહ્ન શરૂ થશે. ના રે ના સાહેબ, સાહેબ પછી અલ્પવિરામ આવશે. આપે આજે અમને ઘણી મદદ કરી છે પછી પૂર્ણવિરામ અને ડબલ અવતરણ ચિહ્ન પૂર્ણ. હવે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા ઠંડીમાં ખાલી જગ્યા ચા પીધી, જેમાં કૌંસમાં 2 ઓપ્શન આપેલા છે, ગરમા ગરમ અને કડકડતી. તો આપણે બંને ખાલી જગ્યામાં આ બંને ઓપ્શન યોગ્ય રીતે મૂકવાના છે. તો પહેલી ખાલી જગ્યામાં આવશે કડકડતી ઠંડીમાં, બીજી ખાલી જગ્યામાં આવશે ગરમા ગરમ ચા પીધી, એટલે કે કડકડતી ઠંડીમાં ગરમા ગરમ ચા પીધી. પ્રશ્ન નંબર 3, મોતિયા મરી ગયા રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો સૌથી પહેલાં આપણે અર્થ જોઈએ. હોશ ગુમાવવો અથવા તો હિંમત હારવી. હવે આપણે એનો વાક્ય પ્રયોગ કરીએ. જ્યારે ઇન્ટરવલના સમયે પ્યુને આવી અમને મેનેજર સાહેબ બોલાવે છે એવું કહ્યું, ત્યારે અમારા તો મોતિયા જ મરી ગયા. તમે પણ તમારી રીતના કોઈ પણ વાક્ય પ્રયોગ કરી શકો. નવ પ્રશ્ન નંબર 4, વાંદરાનું ટોળું તૂટી પડ્યું જામફળની વાડી પર. વાક્યમાંથી યોગ્ય ક્રિયાપદ શોધવાનો છે અને એને યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય ફરીથી લખવાનો છે. તો મિત્રો, આ વાક્યમાં ક્રિયાપદ છે તૂટી પડ્યું, તો એને આપણે યોગ્ય જગ્યાએ મૂકીએ. અને આપણે ખ્યાલ જ છે ગુજરાતી વાક્યમાં હંમેશા, વાક્ય રચનામાં હંમેશા ક્રિયાપદ પાછળ જ આવી. તો વાંદરાનું ટોળું જામફળની વાડી પર તૂટી પડ્યું, જે તેનો સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 5, દૂધ, પાણી, પેટ્રોલ, તેલ આ શબ્દો ખાલી જગ્યા છે. કૌંસમાં ઓપ્શન આપેલા છે, વ્યક્તિવાચક નામ છે, જાતિવાચક નામ કે દ્રવ્યવાચક નામ. તો મિત્રો, આપણે ખ્યાલ જ છે કે દૂધ, પાણી, પેટ્રોલ, તેલ એ પ્રવાહી નામ છે, એટલે તે દ્રવ્યવાચક નામમાં
આવશે? તો દૂધ, પાણી, પેટ્રોલ, તેલ આ શબ્દો દ્રવ્યવાચક નામ છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5, જેમાં એક સૂચના આપેલી છે. તમે જોયેલી કોઈ એક ફિલ્મ કે નાટક વિશે 8 થી 10 વાક્યો લખો, જેના 5 માર્ક્સ છે. તો મિત્રો, તમે કોઈ પણ સારી એવી ફિલ્મ જોઈ હોય અથવા તો સારું એવું નાટક જોયું હોય અથવા તો નાટક વાંચ્યું હોય તો એના વિશે તમારે અહીંયા મૌલિક રીતે 8 થી 10 વાક્યો લખવાના છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને હજુ પણ આવા અવનવા વિડીયો તમે જોવા માંગતા હો તો મારી YouTube ચેનલ સીપી નિમાવતને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળશું નવા ટોપિક, નવા વિષય સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.